વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. સેમિસ્ટર 8 પીએસઓસી સબ્જેક્ટ આપણો ચાલી રહ્યો છે, ચેપ્ટર 4 સ્ટેટ એસ્ટિમેશન ઓફ પાવર સિસ્ટમ. એમાં આપણે આગળ WLS મેથડ જોઈ, લીસ્ટ સ્ક્વેર એસ્ટિમેશનવાળી વાત કરી આગળના લેક્ચરમાં. આજે આપણે સ્ટેટ એસ્ટિમેશન એના વિશે વાત કરવાની છે. અને આગળ પણ આપણે વાત કરશું કે ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેશન કેમ જરૂરી છે. ઓકે, બંનેમાં શું ફરક છે, અત્યારે નવી રિસન્ટ ટેકનોલોજીમાં આપણે શું યુઝ કરી રહ્યા છીએ, બધી વિશે વાત કરી. તો પહેલું જોઈએ સ્ટેટ એસ્ટિમેશન ઓફ પાવર સિસ્ટમ શું છે. તો એ સ્ટેટ એસ્ટિમેશનનો ટાઈપ્સ છે. સ્ટેટ એસ્ટિમેશન બે ટાઈપ્સના થઈ શકે, એક છે સ્ટેટિક અને બીજું છે ડાયનેમિક. એમાં જે સ્ટેટ એસ્ટિમેશન છે પર્ટિક્યુલર એટ અ ટાઈમ ઉપર તમને એસ્ટિમેશન કરીને આપશે, જ્યારે ડાયનેમિક સ્ટેટ એસ્ટિમેશન છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, કોઈ બી સમય તમે એમાં લઈ શકો છો. ઓકે, એસ્ટિમેશન કોઈ બી સમય એમાં થઈ શકે. સ્ટેટિક સ્ટેટ એસ્ટિમેશન ગીવ એન એસ્ટિમેટ ઓફ ધ પાવર સિસ્ટમ સ્ટેટ પર્ટિક્યુલર એટ અ ટાઈમ. જો તમે અહીંયા જોઈ શકશો એનું, હા, એમાં શું લખેલું છે, પર્ટિક્યુલર પોઈન્ટ ઇન અ ટાઈમ છે. જ્યારે ડાયનેમિક સ્ટેટ એસ્ટિમેશન છે એ કશું છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. મીન્સ કે એ તમને દરેક સમય ઉપર કંઈક ના કંઈક તમને એસ્ટિમેટ કરીને આપતું જશે. બરાબર. હવે મિત્રો, સ્ટેટિક સ્ટેટ અને ડાયનેમિક સ્ટેટ એ એસ્ટિમેશન વિશે વાત તો આપણે થઈ ગઈ છે. બરાબર. ચલો મિત્રો, હવે સ્ટેટિક સ્ટેટ અને ડાયનેમિક સ્ટેટ વિશે વાત કરી. હવે એમાં આપણે સ્ટેટિક સ્ટેટ વિશે વાત કરીએ. હવે આપણે વાત કરવાની છે, થોડી મેથેમેટિકલ વાત આવશે પાછી. ઓકે, ચલો થોડી સ્ક્રીન મોટી કરી દો, તમને વધારે દેખાય. હા, ઓકે, ચલો લેટ અસ એઝ્યુમ દેટ ધ પી અને ક્યુ. ઓકે, એટલે પી આપણે એક્ટિવ પાવર કહીએ છીએ, એટલે કે રિયલ પાવર, અને ક્યુ છે આપણો રિએક્ટિવ પાવર છે. ઓકે, હવે એના જે ઇન્જેક્શન છે, ઓકે, આઈથ બસમાં એ આપણે એઝ્યુમ કર્યા છે કે પીઆઈ છે અને ક્યુઆઈ ઇન્જેક્શન આપણે કર્યું છે આઈથ બસમાં. હવે એમાં ધેર પાવર ઇન્જેક્શન આર રીરિટર્ન, મીન્સ કે આપણે ઇન્જેક્ટ કર્યા છે એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર, એટલે આપણે હવે શું કરવું પડશે કે ભાઈ આપણે એને ફરીવાર લખવા પડશે. તો ફરીવાર લખવા માટે પીઆઈ અને ક્યુઆઈ તમે આ રીતે લખી શકો છો. ફરીવાર લખવા માટે પીઆઈ અને ક્યુઆઈ કેવી રીતે લખી શકાશે? પીઆઈ ઇઝ ઇક્વલ ટુ હા પીઆઈ અને આ છે મારો ક્યુઆઈ. તો પીઆઈને સિગ્મા જે ઇઝ ઇક્વલ 1 ટુ એન વીઆઈ વીજે અને વાય આઈજે. વાય શું છે આપણો? એડમિટન્સ છે, એડમિટન્સ વાય ઇન્ટુ કોસ માઇનસ ડેલ્ટા આઈ પ્લસ ડેલ્ટા જે પ્લસ થીટા આઈજે. હવે અહીંયા જે માઇનસ ચિહ્ન છે ને એ ના આવે. ઓકે, અમુક રેફરન્સ બુકોમાં નથી એ માઇનસનું ચિહ્ન, ના આવે. અને રિએક્ટિવ પાવર છે એમાં કોસની જગ્યાએ શું આવશે? અહીંયા સાઇન આવશે, બાકી બધું એમના એમ જ છે. ઓકે, રેડી? ચલો, હવે ધ કોમ્પ્લેક્સ પાવર ફ્લો ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન બિટવીન ધ આઈ ટુ જે. હવે જે કોમ્પ્લેક્સ પાવર જે આપણો ફ્લો થઈ રહ્યો છે એસ, ઓકે, એ આઈથી જે તરફ, આઈ બસથી જે બસ તરફ થઈ રહ્યો છે. ઓકે, તો પછી તમે એને કેવી રીતે લખી શકો છો? ઓકે, થોડું કંઈક ફાઇલમાં કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે, જોઈ લઈએ આપણે. હા હા, બસ રેડી, હવે આખી આવી ફાઇલ. ઓકે, હા, યસ. ઓકે, ચલો. ધ કોમ્પ્લેક્સ પાવર ફ્લો થ્રુ ધ આઈ ટુ જે બસ ઇઝ ગિવન બાય, આ જે સ્ટાર કર્યું છે એને કોન્જ્યુગેટ કહીશું આપણે, એસ આઈજે કોન્જ્યુગેટ ઇઝ ઇક્વલ ટુ પી આઈજે માઇનસ ક્યુ આઈજે. તમને એવું લાગે કે સર અહીંયા આઈ એકલો છે, અહીંયા આઈ એકલો છે, આ બંનેમાં જે ફેક્ટર નવો આવ્યો તો એ શું છે? પી આઈજેને આ રીતે લખી શકાય, ક્યુ આઈજેને આ રીતે લખી શકાય. હતું એમના એમ જ છે, બંનેને ખાલી માઇનસ વી સ્ક્વેર વાય આઈજે ઇન્ટુ કોસ 5 આઈજે, એટલે કે મીન્સ કે આને એક્ટિવ પાવર વડે માઇનસ કરેલો છે, આને પણ રિએક્ટિવ પાવર વડે માઇનસ કરેલો છે. અને બધી એક બે બુકો, રેફરન્સ બુકો ચેક કરી ડાયરેક્ટલી જ આ ઇક્વેશનો લખેલા છે. ઓકે, તમે ચારે ઇક્વેશનો આ રીતે જોઈ શકો છો. ઓકે, ચલો, હવે એમાં આપણે જે મેઝરમેન્ટ વેક્ટર વાય, ઓકે, જે મેઝરમેન્ટ વેક્ટર વાય છે એને કઈ રીતે લખી શકાય? તો એ શું છે? એક્સપ્રેસ કરી શકાય તમે આ રીતે એને. લેટેસ્ટ નાઉ એક્સપ્રેસ ધ મેઝરમેન્ટ વેક્ટર વાય ઇન ધ જનરલ ફોર્મ P1 ટુ Pn, એટલે પાવર P હોય તો એ 1 ટુ n સુધી, રિએક્ટિવ પાવર Q હોય તો એ પણ 1 થી n સુધી. એના પછી P1 પછી 2 તો P12 ઇન્ટુ Pn માઇનસ 1 ઇન્ટુ n. એ રીતે પાછો Q આવે તો Q12 ઇન્ટુ Q12 અપ ટુ Qn માઇનસ 1 ઇન્ટુ n. એના પછી ડેલ્ટા 2 થી ડેલ્ટા n સુધી. ઓકે, ચલો. નેક્સ્ટ આપણે એક ઇક્વેશન છે કે જે આગળની થિયરીમાંથી લેવામાં આવશે. આગળની થિયરી છે એ એક્ઝામમાં બહુ પૂછાતી નથી, ખાલી થિયરીનું નામ તમને કહી દઉં છું. ઓકે, નોન લિનિયર મેઝરમેન્ટ છે, અને નોન લિનિયર મેઝરમેન્ટની અંદરથી આપણે ડાયરેક્ટલી ઇક્વેશન 33 લઈશું. ડેલ્ટા વાય
ઇઝ ઇક્વલ ટુ એચ ઇન્ટુ ડેલ્ટા એક્સ પ્લસ આર. ઓકે, શું છે ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ એચ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ પ્લસ આર. જે ઇક્વેશન આપણે જે સ્ટેટ એસ્ટિમેશન આપણી જે આપણે લીધી હતી, ઓકે, લિસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન, અને લિસ્ટ સ્ક્વેર એસ્ટિમેશનની અંદર આપણે એક ઇક્વેશન લખ્યું હતું સૌથી પહેલું. તમને ફરીવાર યાદ કરાવી દઉં છું. શું ઇક્વેશન હતું? વાય ઇઝ ઇક્વલ ટુ એચ એક્સ પ્લસ આ. એ જ ઇક્વેશન છે, ખાલી અહીંયા ડેલ્ટા કરેલો છે. ઓકે, કારણ કે બંને ડેલ્ટા વાય માટેનું સૂત્ર છે, એટલા માટે એ જ ઇક્વેશન છે. તમે જોશો આગળનું આપણું લેક્ચર, તેમાં સ્ટેટ એસ્ટિમેશન માટે આપણે જ્યારે લિસ્ટ સ્ક્વેર એસ્ટિમેશન જોતા હતા, ઓકે, લિસ્ટ સ્ટેટ એસ્ટિમેશન, ઓકે, તો એની અંદર હશે જ. ઓકે, જ્યાં ડેલ્ટા એક્સ શું છે એ ચેન્જ ઇન ધ સ્ટેટ વેક્ટર. જે સ્ટેટનો વેક્ટર છે એનો ચેન્જીસના ડેલ્ટા એક્સ કહેવાય, નોર્મલને એક્સ કહેવાય. ઓકે, ચલો હવે એના માટે અહીંયા જેકોબિયન મેટ્રિક્સ એ લોકો યુઝ કર્યો. શું કરેલું છે? જેકોબિયન મેટ્રિક્સ. તમને લાગે છે આપ જેકોબિયન પાછું નવું આવ્યું? ના, તમે મેથ્સમાં સાંભળેલું છે. યુ ઓલ નો દેટ જેકોબિયન મેટ્રિક્સ શું છે. જેકોબિયન મેટ્રિક્સમાં નોર્મલી સૂત્ર કેવું હોય? ધારો કે એક્સ વાય વાળી ઇક્વેશન હોય તો એને ડેલ એક્સ ડેલ વાય અને બંનેને યુ વી વડે આમ વિકલન કરી દઈએ અને આ રીતે આપણને મળે તેને જેકોબિયન મેટ્રિક્સ આપણે કહેતા હતા મેથેમેટિક્સમાં નોર્મલી. તેવી રીતે આજે એચ છે જેકોબિયન મેટ્રિક્સ છે, H1 H2 H3 H4 અપ ટુ n સુધી. ઓકે, અને IN -1 0 0 IN. તમને એવું લાગે કે સર પાછા 0 વાળા ફેક્ટર કયા? તો એ સ્પાર્સ મેટ્રિક્સ છે. શું છે? સ્પાર્સ મેટ્રિક્સ. ઓકે, જો અહીંયા થોડી આ ફાઇલ હજી ખુલવામાં કેમ એમ થાય છે? જો અહીંયા Y ઇઝ અ સ્પાર્સ મેટ્રિક્સ. આ અહીંયા જે વાય લખ્યું છે ને એ શું છે? સ્પાર્સ મેટ્રિક્સ છે. સ્પાર્સ મેટ્રિક્સ એટલે શું હોય કે જેની એકાદી રો અથવા કોલમ 0 હોય. ધારો કે કોઈ આપણે હું લખું 0 1 0 0 2 4 0 0 0, તો પછી આને કન્સિડર કરવાની કોઈ જરૂર નથી. એવા સ્પાર્સ મેટ્રિક્સ એવા હોય છે. ઓકે, કે જે આપણે અહીંયા જેકોબિયન એચ છે એ પણ એક જાતનો સ્પાર્સ મેટ્રિક્સ જ છે પર્ટિક્યુલર આ મેથડ માટે. ચલો, તો આ થિયરી અહીંયા પૂરી થાય છે મિત્રો. ઓકે, ચલો એની અંદર હવે આપણે આગળ વધીએ તો એના પછીની નેક્સ્ટ થિયરી આપણે જોઈએ. મેં ફાઇલ એક વખત બંધ કરી હતી બિકોઝ ઓફ સરખી ખુલતી નથી એટલે. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ આપણી થિયરી છે ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેશન ઓફ પાવર સિસ્ટમ. કઈ છે? ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેશન ઓફ ધ પાવર સિસ્ટમ. તો આપણે સ્ટેટિક સ્ટેટની વાત કરી દીધી, હવે આપણે ટ્રેકિંગ સ્ટેટની વાત કરીએ. ચલો, તો ટ્રેકિંગ સ્ટેટની અંદર એવું છે કે એકાદ વખતે ક્યાંક પૂછાયેલું છે આપણે, અને આપણે જોઈએ તો એમાં ટ્રેકિંગ સ્ટેટમાં ખાલી એક જાતનો ફ્લોચાર્ટ જેવું સામાન્ય આવશે. તો જોઈ લઈએ. ધ પાવર સિસ્ટમ ઇઝ કન્સિડર્ડ ટુ બી ક્વોસી સ્ટેટિક સ્ટેટ. ક્વોસી એટલે કે હાફ. ઓકે, એવું કહી શકાય કે ભાઈ આપણી પાવર સિસ્ટમ છે એ હાફલી સ્ટેટિક છે, અને એમાં જનરલી એવો કોઈ મેજર ચેન્જ બહુ ઝડપથી ના થાય, ધીમે ધીમે થાય. તો હિન્સ ધ ચેન્જ ઇન ધ સિસ્ટમ અકર સ્લોલી. ઇટ મીન્સ દેટ ધ સ્ટેટ મે નોટ વરી મચ ઇન શોર્ટ ટાઈમ. તો કોઈ પણ આપણી જે પાવર સિસ્ટમ છે એ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં તરત જ નહીં જતી રહે. એટલે કે એનો જે ટાઈમનો સ્પાન હોય ખૂબ ઓછો ના હોય, થોડો સમય લાગે. બટ સમટાઈમ ઇટ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ક્લોઝ મોનિટરિંગ ઓફ ધ સિસ્ટમ. પણ હવે એવું આપણે ધ્યાન રાખીને બેસીએ કે ભાઈ ચલો આપણી સિસ્ટમ છે એ બહુ લાંબા સમય પછી કોઈ બીજા સ્ટેટમાં જશે તો આપણે કંઈ ધ્યાન રાખવાનું નથી. ના, આપણે એનું ક્લોઝલી મોનિટરિંગ કરવું જ પડે. લાઇક ડ્યુરિંગ ધ પિકિંગ અપ ધ લોડ. જ્યારે કોઈ બી જનરેટર છે લોડ પિક કરતું હોય, અથવા કોઈ કન્ટિન્જન્સી કોઈ આકસ્મિક કન્ડિશન વખતે, મીન્સ કે આપણે મોનિટરિંગ કરતું રહેવું પડે. એટલા માટે એને ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેશન ઓફ પાવર સિસ્ટમ કહે છે. તો જો ધ સ્કાડા સિસ્ટમ દેખાશે તમને હવે. ધ સ્કાડા સિસ્ટમ which enable the real time monitoring and control of the power system. સ્કાડા સિસ્ટમ હોય, તમે સાંભળેલું હોય બે ત્રણ કે ભાઈ સ્કાડા સિસ્ટમ શું છે. ઓકે, રિયલ ટાઈમ ડેટા આપણને ફેચ કરીને આપે, મોનિટરિંગ કરીને આપે. ઓકે, પાવર સિસ્ટમને નોર્મલી પાવર સિસ્ટમમાં સ્કાડા વપરાતું હોય છે. ઓકે, ચલો, અને એ આપણને કોના થ્રુ આપે છે કે ભાઈ સેન્સર્સ છે, જુદા જુદા કંટ્રોલ રેગ્યુલેટર્સ છે, એના દ્વારા આપણને જુદા જુદા ઇન્ટરવલ ટાઈમ ઉપર આપણને ડેટા આપતું હોય. In order to have the real-time monitoring system, state estimation must be preferred as where every new data set arrive. હવે આપણને નવા ડેટા આવે એ પ્રમાણે આપણે નવા ડેટા અપડેટ પણ કરતા રહીએ છીએ. તો એ જ વસ્તુ વાત છે કે ઇન ઓર્ડર ટુ હેવ રિયલ ટાઈમ મોનિટરિંગ, આપણા જોડે રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ છે, અને સ્ટેટ એસ્ટિમેશન મસ્ટ બી એવું કહે છે કે ભાઈ તમે દર વખતે નવો ડેટા એડ કરો. પણ હા, એટલો બધો મેજર આપણી પાવર સિસ્ટમ છે ને એટલો બધો મેજર આપણો ડેટા હોય છે, તો એના કારણે પછી આ વસ્તુ પોસિબલ થવી અઘરી છે. તો જો બટ એઝ ધ સ્ટેટ એસ્ટિમેશન ઇઝ કોમ્પ્યુટન્સલી હેવી,
ઓકે, મીન્સ કે બહુ મોટા ડેટા હોય છે અને લોટ ઓફ કંટ્રોલ સેન્ટર વિલ નોટ હેવ સુફિશિયન્ટ કોમ્પ્યુટિંગ રિસોર્સ, અને ઘણા બધા જે કંટ્રોલ સેન્ટર્સ છે એમના જોડે એવો કોમ્પ્યુટિંગ રિસોર્સિસ પણ નથી સુફિશિયન્ટ કે જેથી એક્યુરેટ અને ફાસ્ટ એસ્ટિમેશન કરી શકે એકદમ હાઈ ફ્રિકવન્સીમાં. ઓકે, સચ એઝ હાઈ ફ્રિકવન્સી માટે. બટ ઇફ ધ ડ્યુરેશન બિટવીન ધ ટુ એસ્ટિમેટ ઇઝ ટુ લાર્જ. હવે જો તો પછી આપણે શું કરીએ કે ભાઈ ચલો હા સ્કાડા સિસ્ટમથી આપણે બધા ડેટા લઈ લીધા અને ડેટા આપણે સ્ટેટ એસ્ટિમેશનમાં નાખ્યા, પણ બહુ બધા ડેટા આપણે એડ નથી કરી શકતા, તો પછી શું કરવું જોઈએ? તો કે એક કામ કરીએ, તો જે પણ આપણા સ્ટેટ એસ્ટિમેશનના જે પણ ડેટા છે, ઓકે, તો કે એમાં એક પર્ટિક્યુલર ટાઈમનો ઇન્ટરવલ હશે. ઓકે, તો જો બટ ઇફ ધ ડ્યુરેશન બિટવીન ધ ટુ એસ્ટિમેટ ઇઝ ટુ લાર્જ, ઓકે, મીન્સ કે જે ડ્યુરેશન છે એ કેવું છે, ધારો કે લાંબુ હોય, ધ રિઝલ્ટ ઇન અ વીક કોરિલેશન ઇઝ વેરી ડિફિકલ્ટ. The result in a weak correlation is a very difficult. Hence, the tracking state estimation is used in order to give the estimate result with the delay and to keep it up with the result. એટલે કે આપણે ધારો કે બંને વચ્ચે સ્ટેટ એસ્ટિમેશનની અંદર ધારો કે બંને વચ્ચેનો સમયગાળો પણ વધી જાય છે, ઓકે, તો પણ એ વખતે આપણને ડિફિકલ્ટી થાય છે કોરિલેશન જાળવવામાં. તો એ વખતે આપણે ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેશન વાપરવું જરૂરી છે કે જેમાંથી વચ્ચેથી આપણે ડેટા લેવાનો છે, છેક ઉપરથી નહીં આવીએ. ઓકે, જો એ તમને એક આ જે છે ફ્લોચાર્ટ એ સમજાઈશ ને તો વધારે મજા આવશે. જો તો અહીંયા આપણે ડિફરન્સ લઈ લઈએ કે ભાઈ સ્ટેટિકમાં અને આપણા ટ્રેકિંગમાં બેમાં ફરક શું છે. તો જો ડિફરન્સ બિટવીન ધ સ્ટેટિંગ એન્ડ ધ ટ્રેકિંગ એસ્ટિમેટર કેન બી અન્ડરસ્ટુડ બાય ધ બ્લોક ડાયાગ્રામ. ચલો બ્લોક ડાયાગ્રામ પ્રમાણે આપણે શીખીએ, સમજીએ શું કહેવા માગે છે. ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેટર મેનલી એટ ધ એક્સાઇટિંગ વેલ્યુ ઓફ ધ સ્ટેટ વેક્ટર to give the estimate at delayed instant and does not need to full execution. શરૂઆતથી ફ્યુલ એક્ઝિક્યુશન કરવાની જરૂર નથી. ઓકે, બરાબર, અને એના કારણે સમય બચી જશે. હિન્સ ધ ટ્રેકિંગ એલો ઇઝી એન્ડ ફેરલી એક્યુરેટ મોનિટરિંગ ઓફ ધ પાવર સિસ્ટમ ઇન રિયલ ટાઈમ. તો જો શું થઈ રહ્યું છે તમને ફરી વાર સમજો. ઇનિશિયલ વેલ્યુ ધારો કે એક્સ છે, એમાં વાય દ્વારા આપણે એસ્ટિમેટ કરીએ તો સ્ટેટ એસ્ટિમેટર, ઓકે, તો કે શું થશે, એક્સનું શું થશે, એક્સ સરકમફ્લક્સ થશે. હવે બીજી વખતે જ્યારે પોસ્ટ એસ્ટિમેટ આવે તો એ વખતે એક્સ સરકમફ્લક્સનો ઉપયોગ કરી લેવાનો છે. ઓકે, જોઈ લો આ રીતે, અને થોડું વચ્ચે લઈ લો. તો જો આ ઇનિશિયલ વેલ્યુ છે, ઓકે, તો એક્સનું શું થઈ જશે, એસ્ટિમેટ કર્યા પછી એક્સ સરકમફ્લક્સ વાયની મદદથી, તો સ્ટેટ એસ્ટિમેટર થઈ ગયું. હવે એનું જે એસ્ટિમેશન આવ્યું છે સરકમફ્લક્સવાળું, એ આપણે ડાયરેક્ટલી ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેટર શું કરશે, ફરીવાર ઉપરથી નહીં શરૂ કરે, અહીંથી જ શરૂ કરશે. વાય k+1 લેવાનો અને એના પછી એક્સનું સરકમફ્લક્સ k+1 જનરેટ થઈ જાય. એટલે કે આખું ફરીવાર ઉપર નથી જવાનું, અહીંયાથી જ પાછું આવી જશે. એટલે કે સમય બચશે. એટલે જો અહીંયા એ વર્ડ યુઝ કર્યો છે, તમને બતાવું, ફૂલ એક્ઝિક્યુશન નોટ નીડ ધ ફૂલ એક્ઝિક્યુશન. આખા એક્ઝિક્યુશનની જરૂર નથી ફરી. ઓકે, અને એટલા જ માટે આ ઇઝી છે અને ફેરલી એક્યુરેટ મોનિટરિંગ કરે છે, કે મીન્સ કે આગળના જે પણ આપણે પોસ્ટ એસ્ટિમેટ કર્યા છે એ બધાની મદદ લઈ રહ્યું છે. ઓકે, ચલો તો આજે આપણે બે થિયરી જોઈ મિત્રો. એક જોઈ સ્ટેટિક સ્ટેટ એસ્ટિમેશન અને બીજી જોઈ ટ્રેકિંગ સ્ટેટ એસ્ટિમેશન. ટ્રેકિંગ અને સ્ટેટિકમાં બંને વચ્ચેનો ડિફરન્સ પણ આપણને બ્લોક ડાયાગ્રામ ઉપરથી ખબર પડી ગઈ. ઓકે, ટ્રેકિંગ એસ્ટિમેટ સારું છે, ઝડપી છે અને ઝડપથી એક્ઝિક્યુટ કરશે. ઓકે, ઇઝી છે અને એક્યુરેટ મોનિટરિંગ પણ આપણને કરીને આપશે. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી, ફરી મળીશું. થેન્ક યુ.